ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજના ભવ્ય શાકોત્સવ મહોત્સવ પ્રસંગે આ દિવ્ય સભાની અંદર ઉપસ્થિત વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, ઉપસ્થિત પૂજ્ય કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રકાશ દાસજી, અમારા ગરડા મંદિરના વંદનીય બ્રહ્મચારી સ્વામી ચંદ્રસોપાનજી, ઉપસ્થિત પૂજ્ય કેવલ સ્વામી, વિશ્વવલ્લભ સ્વામી, ઉપસ્થિત દરેક પૂજ્ય વંદનીય સંતો, શ્રીજી મહારાજના લાડીલા દરેક વાલા હરિભક્તો, સમય ખૂબ થઈ ગયો છે, થોડી જ વાત કરવી છે. 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ ગરડાની અંદર આવ્યા. આમ તો એકચ્યુઅલી 219 વર્ષ ગઈકાલે પૂરા થયા. શ્રીજી મહારાજ ગરડાની અંદર પ્રથમ પગ ગઈકાલે 11ને દિવસે ગરડાની અંદર મૂક્યો દાદાના દરબારગઢમાં. આજે 219 વર્ષ પૂરા થયા. જે ભગવાન સ્વામિનારાયણ 200 વર્ષ પૂર્વે આ ગરડાની અંદર આવ્યા અને ગરડાના નગરજનોએ જે ભાવથી શ્રી મહારાજને આવકાર્યા, એ 219 વર્ષ પછી પણ આજે એનો એ ભાવ ગરડાના નગરજનોમાં આપણને જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણને છપૈયા ભૂલવાડી દીધું. દુનિયામાં જ્યાં જ્યાં પણ ગયા એ બધા સ્થાનો ભૂલાઈને ગરડા મારું, હું ગરડાનો, એવું સ્વામિનારાયણ ભગવાને આ ગરડામાં બોલવું પડ્યું. એના માટે જો કોઈ આભારી હોય તો એ ગરડાના નગરજનો છે કે જે નગરજનોએ ભગવાન સ્વામિનારાયણને ખૂબ ભાવથી રાખ્યા, ખૂબ સ્નેહ આપ્યો, પ્રેમ આપ્યો. 500 પરમહંસ અહીંયા રહ્યા ગરડાની અંદર, અને મહારાજે અહીંયા રહ્યા થકા સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી અને છેલ્લું ગરડાનું ગોપીનાથજી મહારાજનું મંદિર નિર્માણ કર્યું. આ બધી સત્સંગની ખૂબ વાતો છે. મારે વ્યવહારની 1-2 વાતો ઝીણી મોટી કરવી છે. જ્યારે બધા ઘરનો પરિવાર બેઠા છે, આ દેશ અને ગુજરાતની અંદર વિકાસની વાતો બહુ ચાલી. એમાં અમારે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ વિકાસમાં બહુ ચડી ગયા છે. સરકાર વિકાસની વાતો કરે એ તો આપણે જોઈએ છીએ એમના કામને, પણ ગરડા મંદિરના વહીવટકર્તાઓ વિકાસની વાતો કરે છે. છેલ્લા 5 વર્ષથી ગોપીનાથજી મહારાજના મંદિરને રંગકામનું કાર્ય ચાલે છે અને રિપેરિંગનું કામ કાર્ય ચાલે છે. 5 માણસો આખો દિવસની અંદર મંદિરની અંદર કામ કરે. છેલ્લા 5 વર્ષથી રિપેરિંગનું કામ અને પ્રદક્ષિણાની અંદર વાહડા બાંધી અને કામ કરવા સિવાય બીજો કાંઈ ધંધો નથી કર્યો લોકો. આ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડે 5 વર્ષ પહેલા ચૂંટણી થઈને ગોપીનાથજી મહારાજનો વહીવટ સોંપ્યો એમના હાથમાં, તો એમને 48 કરોડ રૂપિયા કેશ બેંક બેલેન્સની અંદર આપ્યા હતા. આજે એ રકમ વધારીને 52 કરોડ રૂપિયા બેંક બેલેન્સ બોલે છે ગરડા મંદિરનું. વ્યાજે નથી જમા કરાવી કે ગરડા મંદિરનું 5 વર્ષની અંદર 48 કરોડ રૂપિયાનું જે વ્યાજ આવે ને એ ખાઈ ગયા છે. વિકાસની વાતો કરવી હોય તો અહીંયા હરિભક્તો તો કદાચ બહારથી આવે છે, એમને ખબર નહીં હોય. પણ ગરડા ગામની અંદર 24 કલાક મંદિરમાં રહેનારા સંતો, હરિભક્તો કયું બિલ્ડિંગ બાંધ્યું, ક્યાં વિકાસ કર્યો? લક્ષ્મીવાડીની અંદર 5 મકાન હતા, એ પાડી દીધા. 1997માં જ્યારે વિદાય કર્યા એ પહેલા એને લક્ષ્મીવાડીનું ધનોત્પનોત કાઢી નાખ્યું. ગૌશાળા હતી તો એને પણ ત્યાં સાફ કરી નાખી. અને ગરડા મંદિરની ગૌશાળાની અંદર જોઈને લોકો ગાયોના દર્શન કરે એવી જે ગાયો હતી, એ ગાયોની સાથે શું એને વાંધો છે એ ખબર પડતી નથી. તો ન્યા હરિભક્તો જોવા જતા હતા, આખી ગૌશાળા ફેરવીને ભક્તિબાગની અંદર નાખી. એટલે હરિભક્તો જોઈ ન કે ને ગાયો કેવી સ્થિતિમાં છે.
અને તમને બધાને શંકા થતી હોય તો અહીંથી ગૌશાળા નજીક જ છે, ભક્તિબાગની અંદર જોઈ આવજો. આ વાત હું એટલા માટે કરું છું કે ઘણા હરિભક્તોને ઘણાને એમ લાગતું છે કે એસપી સ્વામી એટલું બધું શું કરવા બોલે છે. પણ સ્વામિનારાયણ મંદિર ગઢડાની અંદર જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને એ પરિસ્થિતિ નિર્માણ થઈ અને દૂર કરવા માટે આપણે જ કાર્ય કરવું પડશે. આપણે હનુમાન ચાલીસા ગાઈએ છીએ, પણ હનુમાનજી મહારાજે એ કાર્ય કર્યું ત્યારે એના ગુણ ગાઈએ છીએ. માટે આપણે આપણા ગરડા મંદિરની રક્ષણ માટે, પ્રોટેક્શન માટે, સુરક્ષા માટે આમાં કોઈની આદેશની જરૂર ના હોય. અહીં ગરડા ગામના નગરજનો બેઠા છે, એની હાજરીમાં બોલું. જો ખોટું બોલતો હોય તો તમારા મા બાપના હમ તમને આપું છું, ઊભા થઈને મને કહેજો કે એસપી સ્વામી તમે આ ખોટું બોલો છો. ગરેડાની અંદર રહીએ છીએ અમે. ગરડા મંદિરની ઓફિસની અંદર 5 હરિભક્તો આખો દિવસની અંદર ઉતારો લેવા જવાના હોય, એ પરાણે જાય છે. ઉતારો લીધા વગર છૂટકો નથી. બાકી કોઈ ઓફિસમાં કરવા તૈયાર નથી. આ ગરડા મંદિરની વહીવટી પોઝિશન ઊભી થઈ છે. અને માનસિકતા કેટલી નીચી છે. મને તો કાલે એમ મનની અંદર એમ થયું કે શું આ ભગવાને આ લોકોનું સર્જન શું કરવા કર્યું હશે. આ સંઘ સાવરકુંડલાથી હાલીને આવ્યો બાપજી, તો ગરડા મંદિરના ચોકની અંદર કાલે આવ્યો તો દર્શન ખુલ્લા હતા. તો ગરડા મંદિરના ચોકની અંદર યાત્રિકો, ઠેઠ સાવરકુંડલાથી હાલીને આવેલા યાત્રિકો, એને દર્શન ન થાય એટલે પૂજારીને ફોન કરી દીધો ને પડદો પાડી દીધો. બોલો, હવે એના આ હરિભગત બધા દેખાતા જ નથી, આ સત્સંગીઓ જ નથી દેખાતા. ગોપીનાથજીના દર્શન કરવા એ તો એક સાધુની ફરજ છે. તમે ગમે એવા અમારી સાથે ગમે એવો વાંધો હોય તો અમે ભગવા વસ્ત્ર ભગવાનને રાજી કરવા માટે પહેરીને બેઠા છીએ. અમારી ફરજ છે તમે ગરડા મંદિરના ચોકમાં આવો તો તમને દર્શન કરાવવા, તમને જમાડવા, તમને ઉતારો આપવો, તમને રાજી કરવા. એના બદલે ગોપીનાથજીના પડદા બંધ થઈ જાય. સત્સંગની અંદર કોઈ જોનારું નથી. એમ ગોપીનાથજી જોવે છે. તમે એમ નહીં માનતા કે આ જગતની અંદર અમે કરીએ હાલે છે. તમારું 1 સેકન્ડની અંદર ઊભું રહી જશે એમ માનજો. 1997 ની અંદર 1994 તમે ચૂંટણી ઊભી રાખી. 1997 ની અંદર આજ ગઢડાના નગરજનો અને આ સત્સંગીઓની વચ્ચે જીપની અંદર નાખીને તમને ડાકોર મુકામે મોકલી દીધા હતા. 22 વર્ષ લગી ગોપીનાથજીના દર્શન નથી થયા. એ 22 વર્ષ તમે દર્શન નથી થયા એના જવાબદાર તમે અમને નહીં ગણતા. વિચારજો કે ભગવાન બેઠા છે. આ સત્સંગની અંદર હજારો હરિભક્તો ગોપીનાથજી મહારાજની ઓફિસમાં જાય તો ઉતારો આપતી વખતે એમ પૂછે છે કે તમે નવા ને કે જૂનાના. તમે એટલા માટે વહીવટની અંદર હરિભક્તો એ બેર. આમ તો સાચી વાત આજ મારે કહી દેવી છે ગરેડાને, સત્સંગીઓને બધાને, કે આ ચૂંટાયેલું બોર્ડ જ નથી. 5 વર્ષ પહેલા આ બધી ગોલમાલ કરીને બેસી ગયેલા માણસો છે. અને તમે જો સાચા સંપ્રદાયની અંદર જે પણ સાધુઓ કહેવાતા હોય એને આજે હું અહીંથી ચેલેન્જ મારું છું કે તમે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનતા હોય, એની પાસે મોક્ષ ને કલ્યાણ અપેક્ષા રાખતા હોય, આ સંપ્રદાયના સત્સંગીઓને રાજી કરવા માંગતા હોય, તમે સાચા સહજાનંદી સાધુ હોવ તો મારી અહીંથી ચેલેન્જ છે તમને કે વડતાલ, ગઢડા અને જુનાગઢની કાયદેસર હરિભક્તોની મતદાર યાદી કરીને ચૂંટણી કરીને જીતી બતાડો. તમને માની લઈએ એક વખત. આ હરિભક્તો 5 વર્ષથી ધર્માદો ગરડા મંદિરની અંદર ભરવા આવે છે, લેતા નથી. આ ભૂપગઢના હરિભક્તો અહીં બેઠા જ બધા. ધર્માદો ન લીધો ભૂપગઢ વાળા લાલ ગુમ થાય કે સ્વામી અમને રજા આપો. ધર્માદો કેમ ન લે? તો કીધું ભાઈ એમની મરજી હશે. ભગવાન ગોપીનાથજી મહારાજને આપણે ધર્માદો અર્પણ કરવો છે, શાંતિ રાખો. અને હરિભક્તોએ ખૂબ શાંતિ રાખી. 5 વર્ષની અંદર કોઈ પણ હરિભક્તો, હજારોની સંખ્યાની અંદર હરિભક્તોએ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર ધર્માદો ભર્યો. 16,000 હરિભક્તોનો 3 કરોડ જેવી રકમ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર જમા પડી છે.
હરિભક્તોની, અને હરિભક્તોનો ત્યાં કોર્ટની અંદર જવાબ કેવો આપે છે? આ ટ્રસ્ટી બોર્ડ, મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ જે ચૂંટાઈને આવ્યું એ એવો જવાબ આપે છે કે આ બધા સત્સંગીઓ નથી અને ગરડા મંદિરનો કબજો કરી લેવો છે, વહીવટ લઈ લેવો છે, એટલા માટે આ ધર્માદો ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર ભરી અને મતદાર થવા માંગે છે. એટલે અમે મતદાર થઈને ગરડા મંદિરનો કબજો લેવા માંગીએ છીએ કે તમે સાલાઓ ડાકરોના ડાકુઓ ઘૂસી ગયા છો. 9,000ની મતદાર યાદીની અંદર 12,000 હરિભક્તોના ખોટા નામ નાખીને જે ગામની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર નથી, હરિભગત નથી, જે એને કોઈથી ગરડા મંદિર જોયું નથી, એવા લોકોના મતદાર યાદીમાં નામ નાખી અને ગરડા મંદિરની ચૂંટણી કરી અને એની અંદર જૂટીને વિમુખોના સાથ અને સહકારથી અને ગરડા મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની અંદર એ ચૂંટણીના રિઝલ્ટની અંદર 13,000 નામો ઉમેરવા છતાંય અમે જીતી ગયા હતા. એના સાક્ષી છે આ ગરડાની અંદર અહીં બેઠા જ બધા. કાઉન્ટિંગની અંદર જીતી જવા છતાંય અમને હારેલા ડિક્લેર કરીને તમે બેઠા અને છતાંય આજના દિવસે એમ કહો છો કે ગરડા મંદિરની અંદર કબજો કરી લેવો છે. એમ અમારે કબજો કરવો હોય તો ઘડીના છઠ્ઠા ભાગની અંદર અમે હરિભક્તોને 5 વર્ષમાં બોલાવ્યા હોત, તમારી સામે આંદોલન કર્યું હોત, તમારે અમારે જવાનો રસ્તો હોય તાળું મારી દીધું તો અમે સહન કરી લીધા. એટલા માટે કે ગોપીનાથજી મહારાજ આ સત્સંગીઓને જાગૃત કરવા માંગે છે, સત્સંગીઓને દેખાડવા માંગે છે કે દુનિયાને દેખાડવા માંગે છે કે આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજનું વ્યક્તિત્વ શું છે, એની મહાનતા શું છે. એમની પાસે એટલી પ્રચંડ તાકાત હોવા છતાંય કોઈ દિવસ એમણે સત્સંગીઓને ઉશ્કેર્યા નથી. આ હજારોની સંખ્યાની અંદર તમે 5 વર્ષની 25 વર્ષ લગી ગરડાનો વહીવટ કરો ને તો આવો શાકો છું ન કરી શકો. આ હરિભક્તોના હૃદયની ભાવના જોડાયેલી છે. તમે હમણાં ગરડા મંદિરની અંદર ઉત્સવ કર્યો, લક્ષ્મીવાડીની અંદર આખી દુનિયાને માળી એનું સર્વૈયું તમે બહાર પાડ્યું, એની અંદર 1 કરોડ રૂપિયાનું નુકસાન બતાવ્યું છે. ગરડા મંદિરની અંદર લક્ષ્મીવાડીનો વચનામૃતનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાણો. એ દ્વિશતાબ્દી મહોત્સવની અંદર ગરડા મંદિરની અંદર 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું. આવા તો તમારા સમય તમે ઉજાવો છો. 478 ગરડા ગોપીનાથજી મહારાજના પ્રદેશના ગામડાની અંદર તમારું કયા ગામની અંદર સ્વાગત થયું એ તો લિસ્ટ ડિક્લેર કરો એક વખત. ગરડા મંદિરના ચોકમાં અમે નીકળીએ, તમે નીકળો, કોઈ મારો ભણનો દીકરો કોઈ પગે નથી તમને લાગતો. તમને શરમ આવે છે ભગવા લુગડા પહેરી અને દુનિયાની અંદર મોટી મોટી વાતો કરતા. માટે આ સત્સંગની અંદર આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજનું તપ છે. અહીંના ગરડાના દરબારો બેઠા, એમણે કીધું કે ગોપીનાથજી મહારાજ ક્યાં કોઈના વેચાઈ ગયેલા છે, અમે આવીએ તમારી સાથે દર્શન કરાવવા લાલજી મહારાજને. ત્યારે લાલજી મહારાજે આ સંપ્રદાયની મર્યાદા સમજાવી કે જ્યાં અમારું સન્માન થતું હોય ત્યાં અમારે પગ મૂકવો જોઈએ. આ સિસ્ટમ છે, આ સમજણ છે. આ લાલજી મહારાજના જીવનની અંદર હરિભક્તોને પાઠ શીખવાડ્યા છે. આ હજારો હરિભક્તો આજે સહન કરીને બેઠા છે. શું તમારી તાકાતથી બીવે છે? ગરડા મંદિરની ઓફિસમાં કોઈ જાય ઉતારો લેવા માટે અને કોઈને ઉતારો ન આપે તો હરિભગત 2 હાથ જોડીને વિનંતી કરે છે, શું તમારીથી બીવે છે? એ એમ સમજે છે કે અમે ગોપીનાથજી મહારાજના દર્શન કરવા આવ્યા છીએ, સત્સંગી છીએ. અહીંયા મંદિરની અંદર આવીને અમે કાંઈ તોફાન તકરાર કરીએ, કાંઈ બોલીએ એ વ્યાજબી ન કહેવાય. એટલા માટે હરિભગત તમારી મર્યાદા રાખે છે, સહન કરે છે. તમે જે કોઈ સાંભળી લે છે એ ગરડા મંદિરની ગોપીનાથજી મહારાજના પ્રતિનિધિ તરીકે તમને જોવે છે અને એટલા માટે એ સહન કરે છે. એનો તમે મિસયુઝ કરી રહ્યા છો. માટે આ બધી જ બાબતો સંપ્રદાયની અંદર થઈ રહી છે. સંપ્રદાયની અંદર જે લોકો સત્સંગ મહાસભાના નામે આ સંપ્રદાયની અંદર સુધારણા લાવવાની વાતો કરતા હતા, વિકાસ કરવાની વાતો કરતા હતા, એમણે આ સંપ્રદાયને ક્યાં સ્થિતિએ પહોંચાડ્યો છે. વડતાલની ચૂંટણી જીતવા માટે, ગરડાની ચૂંટણી જીતવા માટે કે જુનાગઢની ચૂંટણી જીતવા માટે તમારે સત્સંગીઓ ન હોય એવા લોકોના નામ કેમ નાખવા પડે છે? તમને ક્યાંય ભગવાનનો ડર નથી લાગતો?
આ હજારો સત્સંગીઓ જોવે છે, પણ મારે મહત્વની વાત એ કહેવી છે કે એમને 5-25 સત્સંગીઓ ટેકો તો આપે છે ભાઈ. એ 5-25 સત્સંગીઓને વિચારવાનો જરૂર છે કે આપણે આમાં સાચું શું ને ખોટું શું જાણીએ છતાંય જે પાપ કરીએ છીએ એ પાપ ભોગવવું પડશે. જો તમને આધ્યાત્મિક જગતની અંદર વિશ્વાસ છે, ધર્મની અંદર વિશ્વાસ છે, તો તમે સત્યની સાથે ચાલતા શીખો, સત્ય વાત બોલો. ગરડા મંદિરની અંદર હજારો વર્ષથી 200 વર્ષથી ઉત્સવ સમયા થાય છે. કોઈ પણ ઉત્સવ સમયાની અંદર ખોટ નથી પડી. 1 કરોડ રૂપિયાના ઉત્સવ સમયાની અંદર ખોટ પડે અને છતાં તમે ડંકા ટીપો અને પાછા એની હારે રહેનારા સંતોને હરિભક્તો એમ વખાણ કરો કે ભાઈ બહુ મોટું કામ કર્યું, બહુ મોટા સમયા કર્યા. કોને રાજી કરવા છે તમારે? સાચી વાત કહેતા શીખી જાઓ. અને હું અહીંથી આ ખોટું બોલતો હોય તો આજ પછી મંચ ઉપરથી કોઈ દિવસ હું ભાષણ નહીં કરું જો આ વાત ખોટી હોય તો. માટે સત્સંગની અંદર સાચી વાત બોલતા શીખી જાઓ. 48 કરોડ રૂપિયા આપ્યા પછી 52 કરોડ રૂપિયા ફિક્સ ડિપોઝિટ બોલે છે. દર વર્ષની અંદર 35 કરોડ રૂપિયાની આવકો બતાવી. આ પૈસા ગયા ક્યાં? ગરડાની અંદર કોઈ પણ પ્રકારનું બિલ્ડિંગ નવું બનાવ્યું નથી. અને જે ગેટ બન્યો એના એક જ યજમાન છે. મંદિરનું રિનોવેશન ચાલે છે. જીવરાજભાઈ કરીને ખોપાળાના હરિભગત છે, તમામ ખર્ચો આપે છે. તો ગરડા મંદિરની આવક ક્યાં ગઈ? ગરડા મંદિરની આવક ક્યાં ગઈ બતાવું તમને. ગરડા મંદિરની ચૂંટણીની અંદર 3 ટ્રસ્ટીઓ ચૂંટાય. ગરડા મંદિરની મીટિંગની અંદર હાજરી દેવા જાય અને પોલીસ દ્વારા રોકવામાં આવે અને આવી રીતે 6 મીટિંગની અંદર હાજરી નો આપવા દે અને પછી એમ કહેવામાં આવે કે આ 6 મીટિંગની અંદર ગેરહાજર રહી છે, માટે આને દૂર કરવામાં આવે છે. આમ કરીને 3 ટ્રસ્ટીઓને ચૂંટાયેલા દૂર કરવામાં આવે અને ચેરિટી કમિશનરો સુધી આ મેટરો જાય અને એમાં ચેરિટી કમિશનરો ઓર્ડરો કરી દે કે ભાઈ આ કાયદેસર મીટિંગમાં 6 મીટિંગમાં હાજર નથી રહ્યા, એમને દૂર કર્યા છે, એ વ્યાજબી છે. આવું ખોટું કરવા માટે કરોડો રૂપિયા અધિકારીઓને આપવામાં આવે છે, એમાં પૈસા જાય છે. ગરડા મંદિરની અંદર છેલ્લે હમણાં નામદાર હાઈકોર્ટે ઓર્ડર પાસ કર્યો કે મોટીબામાના ઓટાની અંદર જે પોલીસે ફરિયાદી નથી લીધી આ વિમુખ ભાનુપ્રકાશ ને હરિજવાન કોઠારી ઉપર, એ તમામ ઉપર FIR ફાડવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર કર્યો. આ બધું કરવા માટે કરોડો રૂપિયા ગરડા મંદિરના એમાં વાપરીને તમે તમારી જાતને હરિભક્તો આગળ મૂછ મરડો છો કે અમે કંઈક કરી બતાવ્યું. તમારી એ મૂછ ખોટી પડશે. જેથી ભગવાન સ્વામિનારાયણ લેખા જોખા લેશે ત્યારે તમારો મેળ ખાવાનો નથી. આ સત્સંગીઓને જાગૃત કરવા માટે, આ સંપ્રદાયની અંદર ધર્મકુળનો પક્ષ રાખવા માટે આવી ક્લિયર કટ બાબતો હોવા છતાંય જે સત્સંગની અંદર જાણવા છતાંય કરતા નથી એને ભોગવવું પડશે ને પડશે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે બધા ભાગ્યશાળી છો કે આજે સત્સંગની અંદર પરમ પૂજ્ય લાલજી મહારાજ જેવા મહાપુરુષ મળ્યા છે. આ એમની હાજરીમાં હું બોલું છું, એટલા માટે બોલું છું કે આમાં કોઈથી ભૂલ ન થઈ જાય. આ મહાપુરુષની એક અમી દ્રષ્ટિ આપણા ઉપર પડી તો આપણું જીવન સફળ થઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ભગવાન સ્વામિનારાયણના 9મા વારસદાર છે. આ મહાપુરુષની કૃપા આજે સત્સંગની અંદર ગામડે ગામડે જઈને સત્સંગીઓને જાગૃત કરવા માટે 24 કલાક પ્રયત્ન ને પુરુષાર્થ કરે છે. શેના માટે કરે છે? એ ખાવા દાવા નથી કરતા તમારી જેવા. આ સત્સંગીઓ આજે હજારો ને લાખોની સંખ્યામાં નુગેન્દ્ર પ્રસાદજી મહારાજનું નામ સંભળાય તો બધા ઉભા રહે છે. એ શેના માટે ઉભા રહે છે? એમના જીવનની અંદર એમણે એવું તપ કર્યું છે, એવું કાર્ય કર્યું છે, એવા હરિભક્તોને ઘડ્યા છે, એવું હરિભક્તોને સમજણ આપી છે. તમારી પાસે આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે જેવી તાકાત છે એવી તમારી પાસે જો તાકાત હોત તો તમે શું કરત એ તો વિચારો. આ તો હજારો હરિભક્તોને જે સહજાનંદી સિંહગઢીના સંપ્રદાયના સિદ્ધાંતોને સ્થાપિત કરવા માટે જે કાર્ય કરી રહ્યા છે, એટલા માટે હજારો ને લાખોની સંખ્યામાં હરિભક્તો આજે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની સાથે જોડાયેલા છે. ગોપીનાથજી મહારાજ અમારી સાથે જ જોડાયેલા છે.
તમે એમ નહીં માનતા, ઘણાની વાત કરે તો અમે છૂટાઈ કેમ ગયા? અરે ભાઈ, તમે મહાભારતના યુદ્ધની અંદર દુર્યોધન પરાણે સોકટાબાજી કરીને બેહી ગયો તો કે નહોતો બેહી ગયો? ભગવાન કૃષ્ણ હતા કે તોય? એમ તમારી ચોકટાબાજી બધું કુરુક્ષેત્રનું મેદાન આવશે એટલે બધું ઓપન થઈ જ જશે. આ હરિભક્તો એની રાહ જોઈને જ બેઠા છે. માટે સત્સંગની અંદર ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો મુજબ આપણે કાર્ય કરીએ, ધર્મકુળનો રાજીપો પ્રાપ્ત કરીએ, જેમાં ગોપીનાથજી મહારાજ રાજી હોય. આજે હું જાહેરની અંદર કહું છું કે હું કહું એ બધું સાચું નહીં માની લેતા. તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરજો. એ કંઈ પણ એ બધું સાચું નહીં માની લેતા. શાસ્ત્રમાં શું લખ્યું છે અને આપણે શું કરવું જોઈએ, કોઈની વાતની અંદર આવ્યા વગર આપણે આપણી બુદ્ધિ ચલાવીને આ સંપ્રદાયની અંદર ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી લઈએ, એમાં જીવનની સફળતા છે. એ શબ્દો સાથે વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.